નમસ્કાર, સ્વાગત છે આપનું ડિજિટલ માધ્યમ દિવ્ય સંતાનમાં, જ્યાં અમે આપને મદદ કરીએ છીએ દિવ્ય સંતાનના ઘડતરમાં. આજના વિડીયોમાં આપણે ગણેશ ચતુર્થી વિશેષ ગર્ભ સંવાદ કરવાના છીએ. ગર્ભ સંવાદ એટલે ગર્ભમાં રહેલા બાળક સાથે વાત કરવી. ગર્ભ સંવાદ દ્વારા ઇચ્છિત ગુણોનું આરોપણ થઈ શકતું હોય છે. તો ચાલો આજે ગણપતિના દિવ્ય ગુણો વિશે, એમના દેખાવ વિશે અને તેમની ખાસ વિશેષતાઓ વિશે ગર્ભસ્થ બાળકને જણાવીએ. ગર્ભ સંવાદ માટે આપને અનુકૂળ હોય તેવા સ્થાનો પર આપને સુખરૂપ હોય તે સ્થિતિમાં બેસી જાઓ. આંખો કોમળતાથી બંધ કરો. તમારા બંને હાથ પેટ ઉપર રાખો. તમારા મનમાં તમારા ઈચ્છિત બાળકના ઈચ્છિત ગુણોવાળા ચિત્રને લઈ આવો. તમે એક સુંદર મંદિરમાં, ગણપતિ મંદિરની અંદર બેઠા છો એવું ધ્યાન ધરો. તમારી આસપાસ ગણપતિજી છે. તમે ભાવપૂર્વક એમને નમન વંદન કરો છો એવો ભાવ કરો. ગર્ભ સંવાદ માટે તૈયાર થઈ જાઓ. ચાલો શરૂ કરીએ આજે ગણેશજી વિશેષ ગર્ભ સંવાદ. મારા અતિ પ્રિય બાળ, આજે આપણે ગર્ભ સંવાદ કરી રહ્યા છીએ. આજનો ગર્ભ સંવાદ વિશેષ છે કારણ કે આજે હું તને ગણપતિજીના રૂપ વિશે, એમના ગુણો વિશે વાત કરવાની છું. તો બેટા, વિઘ્નહર્તા, સંકટોનો નાશ કરનાર અને જેમની પ્રથમ પૂજા થાય છે એવા ગણપતિનું રૂપ તો ખૂબ જ મોહક છે. મને ગણપતિજી ખૂબ જ ગમે છે, એટલે આજે હું તને એના રૂપ વિશે વાત કહેવા માગું છું. બેટા, ગણેશજીનું માથું ખૂબ જ મોટું છે અને તેમના મસ્તકને હાથીના મસ્તક રૂપે જોવામાં આવે છે. આ ગણેશજીનું મોટું માથું એ આપણને સૂચવે છે કે આપણા શરીરમાં બુદ્ધિનું સ્થાન સૌથી વિશેષ છે. મોટું વિચારો, વધુ જ્ઞાન મેળવો. આ મોટું માથું ગણપતિનું આપણને શીખવે છે. બેટા, ગણપતિજીના કાન તો ખૂબ જ મોટા છે, મોટા મોટા સુપડા જેવા. આ કાન શું સૂચવે છે? વધુ સાંભળો, બોલવાનું ઓછું અને સાંભળવાનું વધુ. વધુ સાંભળો અને વધુ વિચારો. સુપડા જેવા કાન છે. સુપડું શું કામ કરે છે? અનાજમાંથી કાંકરા અને બિનજરૂરી વસ્તુઓને દૂર કરે છે. આપણે સમાજમાંથી ઘણું બધું સાંભળવા મળશે, પરંતુ જે ઉપયોગી છે, જે સારું છે, તેને જ ગ્રહણ કરવાનું છે. વેદોની સૂક્તિની જેમ ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવા. કાન વડે હંમેશા આપણે સારું જ સાંભળીશું, આવી પ્રેરણા લઈએ. બેટા, ગણપતિની આંખો ખૂબ જ ઝીણી છે. એ શું સૂચવે છે? દૂરદ્રષ્ટિ કેળવવી, જીવનની અંદર સૂક્ષ્મતાને ગ્રહણ કરવી. એટલે કે આપણે ઝીણી ઝીણી બાબતોને છોડી દેતા હોઈએ છીએ, પરંતુ એ પણ ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે. આ ઝીણી આંખો દ્વારા જીવનની અંદર ધ્યાન અને એકાગ્રતા તથા સૂક્ષ્મ દ્રષ્ટિ કેળવવાની પ્રેરણા મળે છે. ગણપતિજીની સૂંઢ તો ખૂબ જ લાંબી છે. સૂંઢ એટલે નાક. ગણપતિનું નાક એ ગંધ ગ્રહણ કરવા માટે, પરિસ્થિતિને અનુકૂળ બનવા માટે ખૂબ લાંબુ હોય છે. એ આપણને શીખવે છે કે હંમેશા આગળનું વિચારીને જીવનમાં દરેક કાર્ય કરવું. આવનાર પરિસ્થિતિને દૂરથી જ સૂંઘી લેવી. એને અનુરૂપ આપણી અંદર સ્થિતિસ્થાપકતા પણ હોવી જોઈએ. કેવી સરસ પ્રેરણા મળે છે બેટા. ગણપતિજીનું પેટ તો ખૂબ જ મોટું છે. આથી તેમને લંબોદર કહેવામાં આવે છે, એટલે કે મોટા પેટવાળા. ગણપતિજીનું આ મોટું પેટ આપણને શીખવે છે કે તમારી સહનશક્તિને વધારો. સમાજની અંદર જ્યારે આપણે હળીમળીને રહેવાનું હોય ત્યારે જરૂરી નથી કે બધાના સ્વભાવ છે, બધાના વ્યક્તિત્વ છે એ આપણને અનુકૂળ હોય. ઘણી વખત આપણે ચૂપ રહેવું પડશે, સહન કરવું પડશે. તો આ સમયે મોટું પેટ રાખીને, એટલે કે મોટું મન કરીને બધું જતું કરવાનું. બેટા, ગણપતિજીને તો 4 હાથ છે. આપણને 2 હાથ હોય ને ગણપતિજીને 4 હાથ કેમ? ગણપતિજી 4 હાથ દ્વારા આપણને શીખવે છે
કે એકી સાથે એક સમયે તમારી ક્ષમતાને અનુરૂપ ઘણા બધા કાર્યો કરવા જોઈએ. આજના સમયમાં જેને મલ્ટી ટેલેન્ટેડ વ્યક્તિ કહેવામાં આવે છે, જે મલ્ટીટાસ્કિંગ કરી શકે, એકસાથે ઘણા બધા કાર્ય કરી શકે, તો એ ખૂબ ઝડપથી સફળ થઈ શકે છે અને આગળ વધી શકે છે. તો ગણપતિજી તેમના 4 હાથ દ્વારા આપણને જીવનના દરેક ક્ષેત્રમાં કાર્યક્ષમતા અને સમર્પણ સાથે કામ કરવાની પ્રેરણા આપે છે. ગણપતિજી વિઘ્નહર્તા કહેવામાં આવે છે. એમની હાજરીથી વિઘ્નો દૂર થઈ જતા હોય છે. આપણી અંદર પણ આપણે એવા ગુણો વિકસાવવા જોઈએ કે આપણી સાથે જોડાયેલા કોઈપણ લોકોના જીવનની અંદર આવનારી મુશ્કેલીની દરેક પરિસ્થિતિની અંદર આપણી પાસે ઉકેલ હોય, એમની સાથે રહેવા માટેનું આપણી અંદર સમર્પણ હોય અને સેવાનો ભાવ હોય. ગણપતિજી પ્રથમ પૂજ્ય એટલા માટે છે કે તેમની પાસે વિવેક અને સમજણ શક્તિ છે. એક વખત બધા દેવતાઓને સમગ્ર પૃથ્વીની પરિક્રમા કરવાનું કહેવામાં આવ્યું. ત્યારે ગણેશજીએ શું કર્યું ખબર છે? ગણેશજીએ પોતાના માતા પિતાને એટલે કે શિવ પાર્વતીજીને એક આસન ઉપર બેસાડી અને તેમના ફરતે 7 પ્રદક્ષિણા કરી અને એ પ્રદક્ષિણા કરી અને પોતાના વિવેક દ્વારા સૂચવ્યું કે માતા પિતા એના ચરણોની અંદર સમગ્ર પૃથ્વી સમાયેલી છે, તો હું એમની પરિક્રમા કરી અને સમગ્ર સૃષ્ટિની પરિક્રમા કરી શકું છું. આમ એમણે વિવેક બુદ્ધિ વાપરી અને તેઓ પ્રથમ પૂજ્ય બન્યા. આપણે પણ આપણા જીવનની અંદર આગળ રહેવું હશે તો વિવેક બુદ્ધિને આપણા જીવનમાં સ્થાન આપવું પડશે. ગણેશજીનું શરીર તો વિશાળકાય છે અને એમનું વાહન છે નાનકડો એવો ઉંદર. તો આપણને આમાંથી શું પ્રેરણા મળે છે? ઉંદર એ ચંચળતાનું પ્રતીક છે. આપણું મન પણ એવું જ ચંચળ છે. થોડી વારે થોડા વિચારોના એવા તો આટાપાટા મળે કે આપણે કોઈ કાર્ય શાંતિથી કરી જ ન શકીએ. ત્યારે નાનકડા ઉંદરો પર વિશાળકાય વિવેકરૂપી ગણપતિ બિરાજમાન થાય છે. એ રીતે આપણા મનની અંદર જ્યારે ચંચળતા ઓછી કરવી હશે તો વિવેક બુદ્ધિની વિશાળતાને સ્થાન આપવું પડશે. ગણપતિજી આપણને શીખવે છે કે દેખાવ કરતાં મહત્ત્વનું છે તમારા વ્યક્તિત્વની ઉચ્ચ સ્તરની ગુણવત્તા. આપણે આપણા જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે ગણપતિ પાસેથી ઘણી બધી પ્રેરણા લઈ શકીએ છીએ. હકીકતમાં તો ગણપતિજીના દરેક અંગ એ તો જ્ઞાનની પાઠશાળા છે. આપણને કેટલી બધી પ્રેરણા આપે છે. આપણે ગણપતિજીને પ્રાર્થના કરીએ કે આપણા જીવનના તમામ વિઘ્નો દૂર થાય અને એમની સાથેની વિવેક બુદ્ધિ આપણા જીવનની અંદર પણ આવે. સદજ્ઞાન અને સદબુદ્ધિ સાથે આપણે આપણા જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે પ્રયત્ન કરી શકીએ એવા આશીર્વાદ આપણે ગણપતિજી પાસેથી માંગીએ છીએ. હું પણ 2 હાથ જોડી ગણપતિજીને પ્રાર્થના કરું છું. મારી સાથે તું પણ આ પ્રાર્થનામાં જોડાજે. એક સુંદર શ્લોક દ્વારા આજનો ગર્ભ સંવાદ આપણે પૂરો કરીશું. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય શકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞવિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. અસ્તુ બેટા, આજની વાત અહીં જ પૂરી કરીએ. થોડીવાર આ જ સ્થિતિમાં બેસો. ત્યાર પછી તમારા બંને હાથની હથેળી ઘસી આંખો ઉપર લગાડો. હથેળીમાં જ આંખો ખોલ બંધ કરવી. આ હાથ તમારા ચહેરા ઉપર, કપાળ ઉપર, મસ્તક ઉપર ફેરવો. પેટ ઉપર હાથ ફેરવો. પ્રેમથી તમારા બાળકને રમાડી રહ્યા હોય એ રીતે ભગવાનના દિવ્ય ગુણો તમારા બાળકમાં પણ ઉતરી રહ્યા છે તેવો ભાવ કરો. ગણેશજી વિશેષ ગર્ભ સંવાદ આપણે અહીં જ પૂરો કરીએ છીએ. ફરી મળીશું નવા વિડીયોમાં નવા વિષય સાથે. આજના વિડીયોમાં બસ આટલું જ. અસ્તુ. ધન્યવાદ.